જય શ્રી કૃષ્ણ। આજે હું સેવ ટમેટાનું શાક બનાવવાની છું। તો એના માટે સૌપ્રથમ દેશી ટામેટા, સેવ, ડુંગળી, ઝીણી સમારેલી, સિંગદાણાનો ભૂકો, આદુ લસણ મરચાની પેસ્ટ લઈ લીધી છે। અને પછી આપણે સૌપ્રથમ ટામેટા સુધારી લેવાના છે। અમે આ રીતના બનાવીએ છીએ, તમે બધા બનાવતા જશો પણ થોડીક અલગ રીત છે। પછી તેલ મૂકી અંદર લીમડો નાખી, હિંગ નાખી અને ડુંગળી પહેલાં નાખી તેને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવી। તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ હતી એ ઉમેરી અને સરખી રીતના મિક્સ કરી દેવું। પછી સિંગદાણાનો ભૂકો નાખવો અને બરોબર રીતે મિક્સ કરી એમાં હળદર, ધાણા જીરું, ગરમ મસાલો થોડો, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખવું અને સરખી રીતે એ બધું આપણે મિક્સ કરી દેવું। અને પછી ટામેટા નાખી સરખી રીતે મિક્સ કરી દેવું। તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાતળવા। ટામેટા છે એકદમ સરસ રીતે એમ જ શેકાઈ જશે અને સરસ રીતે મિક્સ થઈ જશે। સરખી રીતે મિક્સ થઈ જાય, તેલ છૂટું પડે પછી એમાં આપણે થોડું પાણી નાખવાનું છે અને એને ઢાંકી દેવાનું છે પાણી ઉકળે ત્યાં સુધી। પાણી ઉકળી જાય પછી એમાં સેવ નાખી દેવાની છે। અને અમે આ રીતના સેવ ટમેટાનું શાક કરીએ છીએ। થોડુંક અલગ રીત છે, બધાના ઘરે બનતું જ હશે પણ આ થોડું અલગ રીતે બનાવ્યું છે, તો તમે પણ ટ્રાય કરજો।